હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો બસ હો, આપણે પણ મજામાં છીએ. તો અકાઉન્ટની અંદર પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 વાર્ષિક હિસાબ આપણે સ્ટાર્ટ કર્યો હતો. એની અંદર તમે લાસ્ટ મૂડી ખાતા પદ્ધતિ જે બે છે, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ, એ આપણે જોયું. એમાં અમુક જે ભાગીદારને લગતા વ્યવહાર છે, જે મૂડી ખાતાને લગતા વ્યવહાર છે, એ જ મેં તમારી સમક્ષ મૂક્યા હતા. અને તમે સમજી શકો છો કે એની આમનોંધ શું થાય, ખતવણી શું થાય, એ આપણે જોઈ. બરાબર. સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હશે તો બે અલગ અલગ ખાતા બનાવવામાં આવશે. ઓકે. અને અસ્થિર હશે તો એકમાં જ બધી એન્ટ્રી થશે. તો આઈ હોપ કે તમારા માઇન્ડમાં પ્રોપરલી ઉતરી ગયું હશે. હવે આપણે ચેપ્ટરમાં આગળ વધતા, મેં તમને કીધું કે કદાચ 11th કોઈ કે ધ્યાન ન આપ્યું વાર્ષિક હિસાબમાં, તો કંઈ વાંધો નથી. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે તમને હમણાં આ જે વિડિયો લેક્ચર્સ તમે જોશો એમાં તમને પરફેક્ટલી બેઝિક થી બધું ખબર પડે. ઓકે, તો હાલો આપણે જર્ની સ્ટાર્ટ કરશું નવાની. હવે અગેન થોડુંક 11th માં આપણે જઈ પાછું કે સર અમે વ્યવહાર ઓળખતા શીખી ગયા. એના પરથી આમનોંધ અને પેટાનોંધ પણ અમે જોઈ લીધી. ખતવણી અને ત્યારબાદ બાકી પણ તમે કાઢી લો છો. અને તમારી પાસે કાચું સ્વરૂપ પણ તમે બનાવી લો છો, એટલે હાજર હોય છે. કાચું સ્વરૂપ એટલે શું? કાંઈ નહીં. કાચા સ્વરૂપમાં શું હોય છે? લિસ્ટ હોય. બરાબર છે. શેની લિસ્ટ? તો કે બધા ખાતાની શું હોય છે? એનામાં એક લિસ્ટ તમને જોવા મળે છે. ઉધાર બાકી વાળા ખાતા અને જમા બાકી વાળા બે જ આવશે. કયા હશે? એક ઉધાર બાકી અને બીજો જમા બાકી. હવે અત્યારે આપણો આ ચેપ્ટરનો પર્પસ શું છે? વાર્ષિક હિસાબ. તો સર શા માટે? લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આપણે ધંધો શેના માટે કરીએ છીએ? નફો કમાવા માટે. શેના માટે? નફો. તો તમે 6 મહિના વર્ષ ધંધો કરો છો તો તમને ખબર હોવી જોઈએ ને કે તમારો નફો કેટલો થયો છે. વ્યવહારની વાત છે. તમને ઈ વસ્તુની ખબર હોવી જોઈએ કે તમને નફો કેટલો થયો છે. હવે નફો એટલે શું? તો ભાઈ તમને જે ઉપજ થઈ છે, ઇન્કમ થઈ છે, એમાંથી તમારા ખર્ચ બાદ કરવાનો. ઉપજ થઈ જાય એમાંથી ખર્ચ શું કરો? બાદ કરો. એ તમારો શું આવશે? નફો. ઉપજમાંથી ખર્ચ બાદ તો તમને શું મળે? નફો. તો તમને હવે ઇન શોર્ટ એક ઉપજનો આંકડો આવશે કે ભાઈ વર્ષ દરમિયાન તમને ઉપજ કેટલી થઈ. બરાબર છે. પછી એમાંથી ખર્ચ તમને બાદ કરવો પડશે. શું બાદ કરવો પડશે? ખર્ચ. તો હવે તમને ઉપજ કે આ ખર્ચ મળે ક્યાંથી? તો કે આ વ્યવહાર હતા એમાંથી આમનોંધ લખી, ખતવણી કરી, બાકી કાઢી. તો તમારી મને જે ખાતા પડ્યા છે એ જ એમાં જશે ને. એમાં અમુક ઉપજના હશે, અમુક ખર્ચના હશે. હવે તમે સમજો કે તમે જે આ કાચો સર્વે બનાવ્યો છે, કાચું સર્વે, એ તમને નફામાં હેલ્પ કરશે પણ તમને એ નફો નથી આપતો. આટલો તમે જે પ્રોસેસ કરી એ નફો શોધવા માટે હેલ્પ કરશે પણ તમને નફાનો આંકડો નથી આપતી. શું કામ? કેમ કે ઈ કાચા સર્વેમાં તમને જે લિસ્ટ કોનું ખાતાની, એમાં ઉપજના ખાતા હશે, અલગ અલગ ખર્ચના ખાતા હશે, ભાગીદારના મૂડીના ખાતા હશે, દેવા એટલે કે જવાબદારીના ખાતા હશે, અલગ અલગ મિલકતના ખાતા હશે. સમજો કોઈ કેમ થાય સર આમ અલગ અલગ કેમ હોય? માલિક મૂડી લઈ આવે, ભાગીદાર મૂડી લઈ આવે તો એ મૂડીનો ખાતો હોય. પછી મૂડીમાં રોકડ મિલકત કંઈક લઈ આવ્યો હશે તો એ મિલકતનો ખાતો હોય. તમે ઉધાર વ્યવહાર કર્યા હોય
તો એ જવાબદારીના ખાતા હોય, ખર્ચના ખાતા હોય ને ઉપજના હોય. તો એ કાચા સરવૈયામાં તો આ બધા મિક્સ આવશે. આ કાચા સરવૈયામાં શું હશે? આ બધા મિક્સમાં હશે. તો મને શું લેવી? ખાલી ઉપજ અને ખર્ચ. મને જે નફો શોધવો છે એના માટે આપણે જોશે ઉપજ અને ખર્ચ. ઉપજમાંથી ખર્ચ મને શું કરવાનું છે? માઈનસ. તો એ તમને અલગ તારવવા પડશે. હવે વસ્તુ કેવી છે કે ઉપજના 5 7 10 15 ખાતા હોય અલગ અલગ, ખર્ચના અલગ અલગ ખાતા હોય. તો હવે કરવો શું? અહીંયા એક મોટો ક્વેશ્ચન છે. સમજો ઉપજના સમજી લો કે 15 અલગ અલગ ખાતા છે. 15 જગ્યાથી તમે ઉપજ તમે બધાના અલગ અલગ મેન્ટેન કર્યા. સેમ વે ખર્ચ પણ તમે 25 30 પ્રકારના અલગ અલગ કર્યા છે. વીમાના, પછી ચા પાણી, નાસ્તો, જાહેરાત, કમિશન, દલાલી, ભાડા, વ્યાજ, આ તે અલગ અલગ છે. બરાબર છે? તો એ બધો તમને ભેગો કરવો પડશે. બધો તમને શું કરવો પડશે? ભેગો. અને પછી તમને ઉપજમાંથી ખર્ચ બાદ કરો ત્યારે નફો મળે. તો આ તમે જે બોલીએ છીએ એ ડિફિકલ્ટ પડે એ રીતે. તો એના માટે આપણે વાર્ષિક હિસાબ કરીએ. શું કરીએ? વાર્ષિક હિસાબ. પહેલી વસ્તુ કે વાર્ષિક હિસાબ તમારો 1 4 સમજી લો 19 છે વર્ષ. તો એ 31/3/20 નું એક જ વર્ષ માટે હિસાબ ને આપણે જે ઉપજ અથવા ખર્ચ લેશું એ જે તે ચાલુ વર્ષના જ લેશું. સમજાય? એમ નહીં કે મેં 2015 માં ખર્ચ કર્યો હતો તો એ મેં હમણાં લઈ લીધો. હું હવે ભવિષ્યમાં ખર્ચ કરવાનો તો એ મેં લખી દીધો. એમ નહીં. આ વર્ષમાં તમે 31/3/20 સુધી ને અહીંયાથી કરીને અહીંયા સુધી તમે જે ઉપજ મળી હશે ને તમે જે ખર્ચ કર્યા છે એ જ આવશે. ન ભૂતકાળ ન ભવિષ્યકાળ. ચાલુ વર્ષનો જ આ એક વર્ષનો લેવાનો. હવે કેમ લેવો એ આપણે જોઈએ. મેં તમને શું કીધું કે આ બધા અલગ અલગ પડ્યા છે. આ બધા અલગ અલગ પડ્યા છે. આ બધાને ભેગા કરવા પડશે. એટલે આપણે શું કરીએ? 31/3/20 ના એટલે જ્યારે વાર્ષિક હિસાબની તમારી તારીખ છે ત્યારે આપણે શું કરીએ છીએ? તો જેટલા પણ ઉપજ અને આ જે ખર્ચના ખાતા છે એને બંધ કરી. શું કરી? આ શબ્દો બધા નાખજો. બંધ. ઉપજ અને ખર્ચના જે ખાતા બોલે છે તમારા ચોપડામાં હશે ને એને આપણે બંધ કરશું. સમજી લો કે ઉપજ વાળાની જમા બાકી હોય. શું હોય? જમા બાકી. તો એ બંધ કરવા ઉધાર. ખર્ચ વાળાની ઉધાર બાકી હોય. ખર્ચ ઉધાર દે ઉધાર બાકી હોય એને બંધ કરવા જમા. બંધ કરશું. હવે વસ્તુ છે બંધ એમને ન થાય. જેને ખતવણી આવડતી હશે એને ખબર છે બંધ એમને ન થાય. એ બંધ કરી એને ફેરબદલી કરશું વેપાર અથવા નફા નુકસાન ખાતામાં. ક્યાં જશે? આ ઉપજ કે ખર્ચના જે ખાતા છે ને તમારા અલગ અલગ એને બંધ. હવે પૂરો વર્ષ પૂરો. એ ઉપજથી કે મતલબ નથી, ખર્ચથી મતલબ નથી. વર્ષ પૂરો એટલે એને ખાતાને કર્યો બંધ અને એ બધાને ક્યાં ટ્રાન્સફર કર્યો? વેપાર અથવા તો નફા નુકસાન. સમજજો ધીમે ધીમે. એટલો સમજો કે ઉપજ અને ખર્ચ છે. સમજી લો કે A B C D E એ 5 અલગ અલગ ઉપજ છે. તો એ 5 A B C D ભૂલી લો અને સીધો બંધ કરી ડાયરેક્ટ વેપાર કે ધંધોમાં જશે. સમજી લો બાકી બધાના ખર્ચ છે તો એને કર્યા બંધ અને બધાને ક્યાં ટ્રાન્સફર કર્યા? વેપાર કે નફા નુકસાન ખાતામાં. ઓકે. હું શું કરી નાખશું એને? ત્યાં અહીં થશે ટ્રાન્સફર. પછી સર શું કરો? સમજો કે આ તમારો જે ઉપજ કે ખર્ચ હોય ને બરાબર. હવે તમને એમ થાય કે સર હવે ખબર કેમ પડે કે કયો ઉપજ ને કયો ખર્ચ? એ મોટો ક્વેશ્ચન માર્ક છે. તો સમજો તમારા જે કાચો સરવૈયો છે ને આ કાચો સરવૈયો એમાં જે ખર્ચ હશે ને એની ઓલવેઝ ઉધાર બાકી હોય. શું હોય? ખર્ચની ઓલવેઝ કાચા સરવૈયામાં શું હશે? ઉધાર બાકી. અને આ ઉપજ છે એની ઓલવેઝ શું હશે? જમા બાકી કાચા સરવૈયા. એટલે કાચા સરવૈયામાં આપણે જે કાચા સરવૈયો બનાવ્યું તમે બરાબર. એ કાચો સરવૈયો આપણે જે બનાવ્યું એમાં જે ઉધાર બાકી વાળો પોર્શન હોય ને કયો પોર્શન? ઉધાર બાકી. તો એમાં તમને નામ જોઈને ખબર પડશે કે આ ખર્ચ છે. હવે ઘણાને એમ થાય કે સર વ્યાજ છે, વ્યાજ ઈ મળ્યો હોય મળે છે તો ઉપજ અને આપણે આપ્યો હોય ચૂકવ્યો હોય તો એ ખર્ચ. તમે નક્કી કેમ કરો? તો ઉધાર અને જમા બાકી પર.
હવે સમજી લો એ વ્યાજમાં વ્યાજ છે, વ્યાજ એ ઉધાર બાકીમાં છે. શેનામાં છે? ઉધાર બાકી. તો 100% એ ખર્ચ છે, ચૂકવ્યો છે. વ્યાજ જમા બાકીમાં છે. શેમાં છે? જમા બાકીમાં. તો એ શું છે? ઉપજ. સમજાણો તમને? ઈ નક્કી છે કે તમારો ખર્ચ છે એ વેપાર અથવા નાનુંમાં જ ટ્રાન્સફર થશે, નફા નુકસાન ખાતામાં. અને તમારી ઉપજ છે એ પણ વેપાર અથવા નફા નુકસાનમાં જ ટ્રાન્સફર થશે. એટલે એ બંધ થઈ ખર્ચનો નામ કા વેપારમાં કા નાનુંમાં, ઉપજનો નામ કા વેપારમાં ને કા નાનુંમાં જશે. હવે કોઈને ક્વેશ્ચન થાય કે સર એમાં નિયમ બદલાશે નામાનો? ના, નામાનો નિયમ ન બદલાય. આ ખર્ચ છે, બરાબર? એ ખર્ચ હંમેશા ઉધાર થાય. તો તમે જ્યારે વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં, વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં જ્યારે તમે એને બદલાવો છો ત્યારે ઈ ઉધાર જ થશે, એટલે ઉધાર બાજુ જ આવશે. સેમ વે ઉપજ જમા થાય. ઉપજ શું થાય? જમા. તો તમે જ્યારે આ ઉપજને વેપાર અથવા નાનુંમાં ટ્રાન્સફર કરો છો તો ત્યારે પણ ઈ શું થશે? જમા બાજુ જ આવશે. થોડું હવે તમને થિયોરેટિકલી સમજાવ્યું. હવે એક કામ કરો, હું આગળ હવે તમને પ્રોપર ખાતામાં સમજાવીશ. તો વિડિયો પોઝ કરીને, બરાબર, વિડિયો પોઝ કરીને આટલું નોટ ડાઉન કરો. એ તમારી સામે પેજમાં રાખજો. હવે હું જે સમજાવીશ એટલે તમને એ પોતે રિલેટ કરવાનું કે ઓકે સરે આ જે કીધું હતું એ વસ્તુ અહીંયા રિફ્લેક્ટ થાય છે, બરાબર છે? એટલે અત્યારે વિડિયો પોઝ કરવાનું, આટલું તમારે લખી લેજો, બરાબર? જો અત્યારે લાઈવ લેક્ચર કે હાલતા નથી, બરાબર છે? લોકડાઉન છે એટલે. તો મારી પૂરેપૂરી ટ્રાય છે કે તમને એમ જ થાય કે તમે ક્લાસમાં જ બેઠા છો. તો હું અમુક વસ્તુ તમને જે કરવાની હોય નોર્મલી તમે ક્લાસમાં કરી લેતા હો છો, જે હું કરાવું છું તો અહીં અત્યારે બોલું છું, તમારે ઘર બેઠા એ કરવાનું, બરાબર? વિડિયો પોઝ કરો, આટલો લખી લો, પછી પોઝ ફરી રિઝ્યુમ કરવાનું હું કહું એટલે, બરાબર છે? એટલે ત્યારે તમારે જોવાનું. આપણે પ્રેક્ટિકલી જોઈએ કે વેપાર અથવા નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કઈ રીતે થાય, એટલે શું હશે, કઈ રીતે. ઓકે, એક કામ કરી, અત્યારે આપણે માની લઈએ કે આખા વર્ષ દરમિયાન વ્યવહાર થઈ ગયા છે, બરાબર છે? આમ પણ પેટર્ન લખાઈ ગઈ છે, ખતવણી પણ થઈ ગઈ છે, બાકી પણ શોધાઈ ગઈ છે. ખતવણી થઈ ગઈ છે, બાકી શોધાઈ ગઈ છે, આપણી કને બધાની બાકી છે, કાચો સરળ આપણી પાસે છે. ઓકે, અત્યારે હું ખાલી નામ જ દઉં છું. રકમ આપણે અત્યારે તમે નામથી સમજો કે કઈ રીતે થશે. હવે સમજી લો કે તમે કીધું ને કાચું શેરવું તમે બનાવી લીધું, બરાબર? તો આપણે હમણાં જ વાત કરી કે મને નફો જોઈએ છે. નફો કેમ બને? ઉપજમાંથી ખર્ચ બાદ કરીને. તો મારી પાસે ઉપજની લિસ્ટ હોવી જોઈએ અને ખર્ચની લિસ્ટ હોવી જોઈએ. તો ઈ મેં કાચા શેરમાં બધું મિક્સમાં હશે, તો તમને ગોતવું પડે. શું કરવું પડે? ગોતવું. આપણે અહીંયા ઉપરની મેં લાઈનમાં લખ્યો હતો હમણાં કે ઉપજનો હોય, ખર્ચ હોય, મૂડી હોય, જવાબદારી હોય, મિલકત હોય. તો તમને ફાઇન્ડ કરવું પડે. સમજો,
હવે સમજો કે આખા વર્ષ દરમિયાન આપણે વ્યવહાર કરી લીધા છે ને એનો છેલ્લે ખતવણી થઈ ગઈ ને આપણી કને લિસ્ટ આવી ગઈ કે ભાઈ આટલા આપણી કને ચોપડામાં ખાતા છે, બરાબર છે. તો તમે એને ખબર છે ને કે બાકી શોધવું એટલે ઉધાર બાકી ને જમા બાકી આવે, તો એ ઉધાર બાકી અને જમા બાકી પ્રમાણે તમે આ લિસ્ટ તૈયાર કરી, બરાબર. હવે અત્યારે આપણો કોન્સન્ટ્રેટ ઉપજ અને ખર્ચમાં હોવું જોઈએ. શેનામાં હોવું જોઈએ? ઉપજ અને ખર્ચ. તમે હમણાં અહીંયા લખ્યું હતું નીચે, બરાબર, લખ્યું પોઝ કરો ત્યારે કીધું કે જે ખર્ચ હશે ને એની ઉધાર બાકી હશે. શું હશે? ખર્ચની કઈ બાકી હશે? ઉધાર બાકી. તો સૌથી પહેલા જોઈએ ઉધાર બાકી શું છે? મકાન. મકાન કોઈ ખર્ચ કહેવાય? ના. આ તો શું છે? મિલકત. વ્યાજ. વ્યાજ ખર્ચ કહેવાય, બરાબર છે. વ્યાજ ખર્ચ કહેવાય. સર કેમ? તો આપણે કોઈ કને ઉછીના રૂપિયા લીધા હશે. શું કર્યું હશે? ઉછીના રૂપિયા લીધા હશે. તો હવે મને આપણે જ્યારે ઉછીના રૂપિયા નહીં તો વ્યાજ આપવું પડે ને. હા, તો હવે કોઈ કેમ થાય કે સર સામે પણ વ્યાજ છે, તો એમાં શું છે? આપણે કોઈને રૂપિયા આપ્યા હશે. જેમ હું કોઈ પાસે રૂપિયા લઉં અને એને વ્યાજ આપું, એમ મેં પણ કોઈને આપી શક્યા હોય તો મને ત્યાંથી વ્યાજ મળ્યું. સમજાય છે? તો અહીંયા ઉધાર બાકીમાં જે વ્યાજ છે એ હશે ચૂકવેલ અને જમા બાકી વાળો હશે મળે. એટલે અત્યારે આ વ્યાજ જે ઉધાર બાકીમાં છે એ આપણો ખર્ચ છે. શું છે? ખર્ચ. તમે હમણાં તમને કીધું કે ખર્ચનો ખાતો બંધ કરવાનો અને વેપાર અથવા નન્નુમાં ટ્રાન્સફર કરવાનો, એટલે કે ત્યાં લઈ જવાનું, બરાબર. તો કઈ રીતે? ઘણાને છે ને આ ડાઉટ હોય સાહેબ આ તમે બંધ કરવાનું કહો છો એ કઈ રીતે હોય? તો તમને પ્રોસેસ સમજાવું શું હોય. સમજો તમે. હવે આ વ્યાજનો ખાતો છે, એકદમ બેઝિકમાં જાઉં છું, એકદમ બેઝિકમાં. આ વ્યાજનો ખાતો છે. હવે આ ખાતામાં એન્ટ્રી કેમ થઈ હશે કે તમે જ્યારે વ્યાજ ચૂકવ્યો ને, આપણે જ્યારે વ્યાજ ચૂકવ્યો છે તો ત્યારે શું થશે ખબર છે? આપણે એન્ટ્રી કરશું કે વ્યાજ ઈ ખર્ચ છે. વ્યાજ ખાતે ઉધાર. વ્યાજ ખાતે ઉધાર. ફરીથી વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રૂપિયા તમે દઈ દીધા અથવા બેંક ખાતે ચેકથી દીધા હો તો ચેકથી દીધા હો તો બેંક ખાતે, એટલે વ્યાજ ખાતે ઉધાર એટલે અહીંયા આવે. સપોઝ કે 1000 રૂપિયા. તો આ તમારો ખર્ચ થયો. તો આની બાકી બોલતી હોય ને ઉધાર બાકી. ઉધાર બાજુ છે, જમા બાજુ કાંઈ નથી. જમા બાજુ કાંઈ નથી, ઉધાર બાજુ છે. એટલે વ્યાજમાં શું આવે? ઉધાર બાજુ 1000 રૂપિયા બોલે છે. હવે હું શું કહું છું? આ ખાતો બંધ થાય. શું થશે? બંધ. આ ખાતાને આપણે શું કરશું? બંધ કરવાનું કહું છું. એટલે કે ઉધાર વાળો ખાતો બંધ કરવા તમને જમા 1000 કરવા પડે. શું કરવા પડે? જમા 1000 કરવા પડે. તો જ સરભર થાય ખાતો શું થાય? બંધ થાય. શું થાય? બંધ. તો સર હવે બંધ કરો તો તમને અહીંયા ક્યાંક લઈ તો જવું પડે ને બીજા કોઈ ખાતામાં. મેં કીધું ને વેપાર અથવા નન્નું. વેપાર અથવા નન્નું. હવે સમજો કે ઉધાર બાકી છે અને ખર્ચ છે. ખર્ચ છે ને, તો અહીંયા કને આ ખાતો અહીંયા જમા થશે અને અહીંયા ઉધાર થશે. ચૂકવેલ વ્યાજ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જો મેં તમને કીધું નિયમ નહીં બદલાય, જે છે ઈ જ રહેવાનું છે. નિયમ નહીં બદલાય. ખર્ચ છે, ઉધાર જ થશે. નિયમ બદલાતો નથી, બરાબર છે. એટલે અહીંયા કને આવશે નફા નુકસાન ખાતું. એટલે આ ખાતો થયો બંધ. ખાતો બંધ તો છે એની રકમની અસર છે. શું કામ? કેમ કે એ 1000 રૂપિયા તમે અહીંયાથી કાઢી અને તમે ક્યાં દઈ દીધા? નફા નુકસાન ખાતામાં. અહીંયા 1000 રૂપિયા આવી ગયા છે, બરાબર છે. એની ઉધાર બાજુ આવી ગઈ નફા નુકસાન ખાતાની. ખ્યાલ આવ્યો તમને? એટલે આ ખાતો શું થઈ ગયું? બંધ. હવે ઘણાને એમ થાય કે સર વેપાર ખાતામાં શું કામ ન કર્યું? આ પણ ઉધાર બાજુ છે, અહીંયા ખર્ચ જ કહેવાય ને. 100% વાત સાચી છે. પણ અહીંયા કને આપણા સિદ્ધાંત પ્રમાણે ને એ લોકો નિયમ મુજબ આપણે વર્ગીકરણ કરવાનું છે કે અમુક ખર્ચ વેપારમાં આવશે ને બાકી બધા નફા નુકસાનમાં. અમુક ખર્ચ વેપારમાં આવશે, બાકી બધા નફા નુકસાનમાં. આવી અમુક ક્યાં? તો એમને તમને લિસ્ટ કહેતા હોય બોલી શકું કે શરૂનો સ્ટોક, ખરીદી અને ખરીદીને લગતા ખર્ચા, ખરીદીને લગતા ખર્ચા, અને કારખાનો હોય તો કારખાનાને લગતા ખર્ચા, એટલે ઉત્પાદનને લગતા ખર્ચા. હવે કોઈ કેમ થાય કે સર એની લિસ્ટ
તો તમારો ચોપડી જોશો ને ચેપ્ટર નંબર 2 ચોપડી એમાં પેજ નંબર 35 પેજ નંબર 35 માં જ તમને વેપાર ખાતું આપ્યું છે ને ઉધાર બાજુ આપી છે તો એ તમને ઉધાર બાજુ તમને જે લિસ્ટ દેખાય છે વેપાર ખાતાની ઉધાર બાજુ તો ઈ કોઈ પણ ખર્ચ હોય એમાંથી કોઈ પણ ખર્ચ હોય તો ઈ વેપારમાં આવશે તો સર એના સિવાયનો ઈ બધો ક્યાં આવશે નફાનો છે જો ખર્ચ છે ઉધાર થશે ઈ છાવવાનો છે ઈ નક્કી છે પણ આ કાં વેપાર ખાતામાં કાં પછી નફા નુકસાન ખાતામાં બરાબર છે ઓકે તો અહીં આવી ગયું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ચૂકવેલ વ્યાજ એટલે આ ખાતું શું થયું બંધ હવે આગળ જઈએ ભાડું શું છે ભાડું ઉધાર બાકી એટલે ભાડું આપણે શું કર્યો છે ચૂકવ્યો છે શું કર્યો છે ચૂકવ્યો હશે ચૂકવેલ ભાડું એટલે આપણો શું થયો ખર્ચ શું કહેવાય ખર્ચ તો અગેન આ ચૂકવેલ ભાડું સમજી લો 1000 રૂપિયા ભાડું ચૂકવ્યું જ્યારે ભાડું ચૂકવ્યું તું ત્યારે શું કર્યો છે ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા સમજી લો દુકાનનો ભાડો છે શેનો છે ઓફિસ કા દુકાનનો ઓફિસ અથવા દુકાન આની પાછળ એક રાસ છે ઘડી કહું છું ઓફિસ અથવા દુકાન ભાડો છે બરાબર તો ભાડા ખાતે ઉધાર હવે આગળ વર્ષ પૂરો આ ખાતું પણ શું કરશું બંધ ઉધાર વાળો ખાતો છે ભાડા ખાતે ઉધાર રોકડ ખાતે જમા એટલે ઉધાર બોલે અને બંધ કરવા જમા ક્યાં ટ્રાન્સફર નફા નુકસાન અહીંયા આવશે ભાડું ખ્યાલ આવ્યો બસ આને કહેવાય ખાતું બંધ કરો અને નફા નુકસાન મતલબ કે હવે તમે સમજો કે આ બે ખર્ચ હતા બે ખર્ચ એને અલગ અલગ ખાતા હતા ને મેં શું કર્યા બે અલગ અલગ ખાતાને બંધ કર્યા બે અલગ અલગ ખાતાને શું કર્યા બંધ બે અલગ અલગ ખાતાને શું કર્યા બંધ અને એક જગ્યાએ લઈ ગયો મારી પાસે આરામથી ડોટો નથી ને બેનું ભેગું આમ થશે ઓકે આગળ જોઈએ હવે છે ખરીદી શું છે તો ખરીદી સમજી લો કે છે તો એ ખરીદી તમે રૂપિયા દીધા હશે ઉધાર અથવા રોકડ જી હોય પણ ખરીદી કરી છે ખરીદી પણ શું કહેવાય એક ખર્ચ કહેવાય ધંધા માટેનો ખર્ચ તમે ખરીદી કરી સેમ વે ખરીદ ખાતે ઉધાર ખરીદની કઈ બાકી હોય ઉધાર બાકી વર્ષ પૂરો થાય એને પણ શું કરવો પડશે બંધ ઉધાર વાળાને આ ઉધાર બાકી વાળાને બંધ કરવા શું કરવું પડે જમા પણ હવે આ ભાઈ જશે વેપાર ખાતામાં ક્યાં જશે વેપાર ખાતામાં તો આને કહેવાય બંધ કરવું ખર્ચનો ખાતો બંધ થયો અને વેપાર ખાતામાં શું થયો ટ્રાન્સફર પણ તમને કીધું એક્ઝામમાં તમને આવો કઈ નથી કરવાનો આ તો તમારી સમજૂતી માટે છે કે સર આ ખાતો બંધ થઈને ટ્રાન્સફર કેમ થયો તો અહીંયા આને કહેવાય અહીંયા આ ખાતું બંધ થયો બરાબર ને એ ક્યાં આવી ગયો વેપાર ખાતામાં આવી ગયો ક્યાં આવી ગયો વેપાર ખાતામાં બરાબર છે હવે પછી શું છે શરૂનો સ્ટોક હવે સમજી લેજો શરૂનો સ્ટોક હંમેશા વેપાર ખાતાની કઈ બાજુ આવશે ઉધાર બાજુ ખરીદીની ઉપર આવશે સૌથી પહેલા વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી ઉપર શરૂનો સ્ટોક આવશે ઓકે હવે શું છે જાહેરાત ખર્ચ હવે હું ખાતું દોરતો નથી જાહેરાત ખર્ચ છે ઉધાર હશે બંધ કરશું કાં વેપાર ખાતાને ક્યાં નફા નુકસાનમાં કાં વેપારને કાં નફા નુકસાનમાં તો ભાઈ જાહેરાત ખર્ચ છે ને ખરીદીને લગતો ખર્ચ નથી જાહેરાત આપણે શેના માટે કરી વેચાણ માટે શેના માટે કરી વેચાણ માટે શેના માટે વેચાણ તો અહીંયા નહીં આવે ઉધાર થશે ખાતું બંધ કરવાનું છે જાહેરાત ખર્ચ ખાતું બંધ થશે ઉધાર પણ થશે બરાબર પણ વેપારમાં નહીં ક્યાં નફા નુકસાન ખાતા બરાબર છે ખાતું બંધ થશે પણ વેપારમાં નહીં ક્યાં નફા નુકસાન પછી ઓક્ટ્રો અને ડેમરેજ આ પણ બે ખર્ચ છે ઓક્ટ્રો અને ડેમરેજ આ બે ડેમરેજ નોર્મલી પોર્ટ ઉપર લગતો ખર્ચ છે પોર્ટ હોય ને પોર્ટ સી પોર્ટ એટલે દરિયાઈ પોર્ટ ત્યાં આવે બરાબર છે ઓક્ટ્રો ઘણી વાર સિટીની અંદર માલ લીધો ને ત્યારે તમને ટેક્સ ભરવો પડે સરકારને તો આ બે ખર્ચ છે ઓક્ટ્રો અને ડેમરેજ તો બંને ખર્ચ છે તો બંનેના ખાતા બંધ કરવા પડશે ઉધાર બાકી એટલે ખર્ચ છે બંનેના ખાતા શું બંધ તો ઓપ્શન છે કે સર વેપારમાં ઉધાર કરો કે નાનુંમાં
તો ભાઈ મેં તમને કીધું ને 35 ઉપર લિસ્ટ આપી દે વેપાર ખાતાની, તો એનામાં પણ છે અને અહીંયા પણ આ ખરીદી માટે નોર્મલી શેના માટે ખરીદી વખતે થતો ખર્ચ છે. તો આ બંને ખર્ચ વેપારમાં ઉધાર થશે. ક્યાં? વેપાર ખાતામાં ઉધાર થશે. પછી ઓફિસ ખર્ચ છે, નામ જ કે ખર્ચ ઉધાર રાખીને, એટલે આ પણ શું કરવાનું છે? બંધ કરી વેપાર અથવા નાનો તો ઓફિસ છે, બરાબર છે, વહીવટી ટાઈપનો ખર્ચ છે. તો અહીંયા વેપારમાં ઉધાર થશે ખર્ચ છે એટલે, પણ નફા નુકસાન ખાતામાં. ખ્યાલ આવ્યો? પછી મજૂરી. શું છે? મજૂરી. તો ભાઈ મજૂરીને આ લોકો છે ને ખરીદીને લગતો ખર્ચ માને છે. કેનો ખર્ચ? ખરીદીને લગતો ખર્ચ. અને મજૂરી પણ વર્ષના અંતે બંધ થશે ખાતું, પણ ખરીદીને લગતો ખર્ચ છે. કયો ખર્ચ? તો ખરીદીને લગતો ખર્ચ હોવાના કારણે મજૂરી વેપાર ખાતામાં ઉધાર થશે. ક્યાં થશે? વેપાર ખાતામાં ઉધાર. પછી પગાર. શું છે? પગાર. તો આપણે એક ખર્ચ છે, તમે ઓફિસમાં કામ કરતો અને પગાર આપો, બરાબર છે, ખર્ચ છે, ઉધાર બંધ કરવાનો છે. પગાર એક ખર્ચ છે એટલે બંધી પણ થશે. તો ક્યાં? વેપાર કે નફા નુકસાન? તો ભાઈ આ જશે નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતામાં ઉધાર. ઘસારો. હવે અહીંયા તકલીફ છે. ઘસારો બે પ્રકારનો હોય. જો ઓફિસને લગતા કોઈ પણ એવું કે મોટર કે એના કોઈ ઘસારો હશે, ઘસારો ખર્ચ છે, ખર્ચ બંધ થાય. ઘસારો ખર્ચ છે એટલે ખર્ચ શું થશે? એનું ખાતું બંધ. પણ મજાક જોવું પડે કે ઓફિસ કે એને લગતો હોય તો ઈ ઘસારો નફા નુકસાન ઉધાર થાય. ક્યાં ઉધાર થશે? નફા નુકસાનમાં. પણ કારખાના રિલેટેડ હોય, ઉત્પાદન રિલેટેડ મશીન નો હોય, કારખાનામાં જે કામ કરતી મશીનો, ક્યાં બને? કારખાનામાં જે મશીન કામ કરતી હોય એનો હોય. તો વેપાર ખાતામાં ઉધાર થશે કારખાના વાળો હોય તો. કયો કહું છું? કારખાના વાળો ઘસારો હોય તો. એટલો તમને ખ્યાલ આવ્યો કે ભાઈ જે ખર્ચ છે એ વર્ષ છે ને આપણે ખર્ચને શું કરી અલગ અલગ ખાતા હતા, બધા અલગ અલગ ખાતા, એને કર્યા બંધ. અને બધાને હવે જો તમારી કને એક લિસ્ટ સામે આવી ગઈ, ખર્ચ છે ઉધારો તારી લિસ્ટ આખી આવી, ખર્ચની લિસ્ટ તમારી કને છે, તમારી સામે આવી ગઈ. તો હવે તમને ખર્ચનો ટોટલ ખબર તો ઈઝીલી મળે, તમને ખબર પડે. ઓછી અલગ અલગ હતા એની બદલે શું થાય? એક જગ્યાએ આવી ગયા, બરાબર. ઘણાને એમ થાય કે સર દેવાદાર એટલે શું? જેને ઉધાર માલ વેચ્યો છે ઈ. દેવાદાર કોને કહેવાય? જેને ઉધાર માલ વેચ્યો છે ઈ, બરાબર. તો એ આપણી મિલકત કહેવાય, કેમ કે એની કને રૂપિયા લેવાના છે. ઈ કોઈ ખર્ચ નથી, મિલકત છે. ઓકે, હવે જમા બાકી. સૌથી પહેલો મૂડી. મેં તમને હમણાં જ કીધું જમા બાકી એટલે આપણી ઉપજ આવશે. શું આવશે? ઉપજ. મૂડી એટલે શું? માલિકે જે રૂપિયા ધંધામાં ઇન્વેસ્ટ કર્યા. તો આ તો ઉપજ નથી, મળેલ વ્યાજ. હા સર, આ ઉપજ છે. વ્યાજ મળે ને એ શું કહેવાય? ઉપજ. તો જ્યારે તમને વ્યાજ મળ્યો હશે, વ્યાજ મળે તો આપણે એન્ટ્રી શું કરી? અને આમનો શું કરી? વ્યાજ મળે છે ત્યારે રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. અને અહીંયા આપણે શું બોલતો હશે? જમા, બરાબર. હવે વર્ષ પૂરો થયો, આપણે વાત કરી હતી કે ભાઈ ઉપજનો ખાતો પણ બંધ. હવે જમા વાળો ખાતો છે ને, જમા બાકી વાળો, એને બંધ કરવા શું કરવું પડે? ઉધાર. તો ભાઈ ઉધાર તો કર્યો, ટ્રાન્સફર ક્યાં કરશું? નફા નુકસાન ખાતામાં. ક્યાં ટ્રાન્સફર કરશું? નફા નુકસાન ખાતામાં સીધો ટ્રાન્સફર થશે. ખ્યાલ આવે તમને? ઓકે, ખબર પડી? એટલે કે આ વ્યાજ છે એ કર્યો ખાતો બંધ, જમા તો બંધ કરવા શું કરે? ઉધાર. અહીંયા ગયો ટ્રાન્સફર. અગેન તમને કહું, એક્ઝામમાં તમને આ નથી કરવાનું. એક્ઝામમાં શું છે? આમ લિસ્ટ આપશે, તમને ડાયરેક્ટ એન્ટ્રી કરવાની. પણ તમને ખબર હોય ને કે ભાઈ આ એન્ટ્રી શું કામ ગઈ ત્યાં? તો કે આ અલગ અલગ છે બધા. આ બધા શું છે? અલગ અલગ છે. તો આપણે એને એક જગ્યા બધો ભેગો કરી દઈએ. શું કામ? નફો ગોતવા માટે. નફો કેમ મળે? ઉપજમાંથી ખર્ચ માઈનસ. ઉપજ તમારી કને ખબર હોય ને એટલી ઉપજ છે. આ બધી અલગ અલગ છે. હવે આપણે બધાને એક જગ્યા રાખીએ. ઓકે,
પછી શું છે ભાડું. તો આપણે કોઈની દુકાન ભાડે આપીએ છીએ, આપણી દુકાન, આપણે ભાડું મળતું હશે તો એ શું થયું મળેલ ભાડું. શું થયું મળેલ ભાડું. એટલે આ પણ શું થઈ આપણી ઉપજ. શું થઈ ઉપજ. ઉપજ શું થાય જમા. બે ઓપ્શન છે વેપાર ખાતું અથવા નફા નુકસાન. તો આ ક્યાં થશે નફા નુકસાન ખાતામાં જમા. હવે કોઈકને એમ થાય કે સર વેપારમાં શું કામ જમા નહીં, તો તમને કહી દઉં વેપાર ખાતામાં એક જ ઉપજ જમા થશે. વેપાર ખાતામાં એક જ ઉપજ જમા થશે. એ કઈ તો કે વેચાણ. બાકી બધી ઉપજ નફા નુકસાન. ઓકે આવી ગયો વેચાણ. વેચાણ ખાતે જમા બોલી ને એ આપણી શું છે ઉપજ છે, બરાબર છે. તો એનો ખાતો પણ શું કરશું બંધ. વર્ષ પૂરું વેચાણ પૂરું, 9 વર્ષનું નવું, આ વર્ષનું વેચાણ થઈ ગયું, એનો ખાતો શું કરવાનું બંધ. બંધ કરીને એમની રાખીને જ દેવાનું. બંધ કરીને ક્યાં લઈ જશું વેપાર ખાતામાં. વેચાણી ઉપજ છે, ઉપજ શું થાય જમા. બરાબર. પછી જે દલાલી, અને આપણે દલાલી મળતી હોય ને કમિશન, દલાલી સમજી ગયો, આપણે દલાલી મળી જશે, આપણો ફાયદો થયો. ઉપજથી જમા હોય, ઉપજ વાળો ખાતો શું કરવાનો છે બંધ. તો એ ખાતો બંધ કરી જમા બોલે તો એ ખાતો શું કરવાનું બંધ કરી. બે ઓપ્શન વેપાર અથવા નાનું. તો મેં શું કીધું વેપારમાં વેચાણ આવશે, બાકી એક નહીં. નફા નુકસાનમાં મળેલ દલાલી. બરાબર છે. હવે નીચે લખ્યું છે લેણદાર. લેણદાર કોને કહેવાય કે જેની પાસે આપણે ઉધાર માલ લીધો હોય, હવે એના રૂપિયા દેવાના છે. ઉધાર માલ ખરીદી કરી છે ને રૂપિયા દેવાના છે, આ જવાબદારી છે. તો અહીંયા તો આની પણ ઉપજની પણ તમને અહીં વેપાર ખાતું નફા નુકસાન ખાતું 35 અને 36 38 પેજ નંબર પર છે. 35 અથવા 36 પર બે લિસ્ટ જોજો તમને ખબર પડશે. હવે તમને થોડોક આઈડિયા આવ્યો હશે કે ભાઈ ક્વેશ્ચનમાં છે ને તમને એક્ઝામમાં આ રીતે કાચો સ્વરૂપ આપશે. શું આપશે કાચો સ્વરૂપ. હવે એના ઉપરથી તમને વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું. એક્ઝામમાં કાચો સ્વરૂપ આપશે, હવાલા હશે, પણ જોશું આપણે આ કાચો સ્વરૂપ આપશે, એમાંથી તમને આ વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું. તો આ રીતે હવે તમને ઓળખતા ખબર પડી હશે કે ઓળખવાનો કેમ, તો કે આ બાકી ઉપર ઉધાર બાકી વાળી લાઈન છે ને ત્યાં ખર્ચ હશે, કેમ કે ખર્ચ ઉધાર થાય. જમા બાકી વાળી લાઈન ઉપજ હશે. ઉધાર બાકી વાળી લાઈનમાં જે પણ નામસી ખર્ચ હશે કાંઈ વેપારમાં ઉધાર ને કાં પછી નાનુંમાં ઉધાર. જમા બાકી વાળી લાઈનમાં જે ઉપજ હશે તો વેપારમાં જમા અથવા નાનુંમાં જમા. ખ્યાલ આવ્યો તમને? આટલી ખબર પડી. હવે કોઈ કેમ થાય કે સર આટલો બધો શીખ્યા, હવે આમાં નફો કેમ ખબર પડી? હવે ઈઝી છે. અત્યારે હું નફાની વાત કરું છું, નુકસાનની ખાલી નફાની નહીં. તમારે શું કરવાનું, આ જે જમા બાજુ વાળો છે એનો કરશું આપણે સરવાળો. જમા બાજુ વાળો ઈ સરવાળાને બે બાજુ લખશું, એમાંથી આ ઉધાર બાજુ બાદ, એટલે તમને અહીંયા મળે નફો. પણ આને કહેશે લોકો કાચો નફો. શું કહેશે? કાચો નફો. વેપાર ખાતાની જમા બાજુનો જે છે સરવાળો, વેચાણનો સરવાળો, એમાંથી ઉધાર બાજુ માઈનસ, એટલે શું મળશે તમને? કાચો નફો. શું કામ કાચો? કેમ કે અમુક ખર્ચા અને અમુક ઉપજ હજી પણ બાકી છે, બરાબર ને? આ બાકી છે, તમે એમ નથી સમજો કે આ ફાઇનલ નફો છે, એટલે આ કાચો નફો. હવે આ કાચા નફો છે, નફો જમા થાય, એટલે આ કાચા નફાનો સીધો અહીંયા લઈ જઈશ. આ કાચો નફો અત્યાર સુધીનો, એમાં આ વધારાની ઉપજ સરવાળો. આ કાચા નફામાં વધારાની ઉપજ જે છે બીજી બધી એ સરવાળો, ને આ ઉધાર બાજુ માઈનસ, એટલે તમને મળશે અહીંયા ચોખ્ખો નફો ધંધાનો. આમ કોઈ ને સાહેબ તમે તો ઉપજમાંથી ખર્ચ માઈનસ કહેતા હતા, ઈ કેમ? અરે મારા ભાઈ ઈ જ કર્યો ને, આ ઉપજ હતી એમાંથી ખર્ચ માઈનસ કર્યો, ઉપજમાંથી શું કર્યો? ખર્ચ માઈનસ. અહીંયા એ જ કર્યો, ઉપજમાંથી ખર્ચ માઈનસ, તમને શું મળી ગયો? નફો. સર ખોટ એટલે શું? ઊંધો. ખર્ચ વધારે, ઉપજ ઓછી. સમજાય છે તમને? ઓકે. હવે હજી એક આના પછી પણ એક ખાતું બનશે, જી મેં હમણાં પહેલા ચેપ્ટરમાં સમજાવ્યો હતો, અને તો જોઈ લો એકવાર. નફા નુકસાન વહેંચણી ખાતું. આ શું કામ? તો કે ભાગીદારને લગતા ખર્ચ હોય. શું હોય? ભાગીદારને લગતા ખર્ચ હોય કે ઉપજ હોય, ભાગીદારને લગતા, તો ઈ વેપારમાં નહીં આવે અને નફા નુકસાનમાં નહીં આવે.
ભાગીદારને લગતા ખર્ચ કે ઉપજ તો અહીંયા નહીં તો કે સર એવા હોય શું મૂડી પર વ્યાજ ભાગીદારને મૂડી પર વ્યાજ ચૂકવ્યું ભાગીદારને લગતો ખર્ચ ખર્ચ ઉધાર થશે પણ ક્યાં નફા નુકસાન વેચી ઉપાડ પર વ્યાજ ભાગીદાર પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કર્યો ઉપજ છે જમા થશે નફા નુકસાન વેચી ભાગીદારને કમિશન ચૂકવ્યું ભાગીદારને લગતો ખર્ચ ભાગીદારને કમિશન ચૂકવ્યું ખર્ચ છે ઉધાર થશે નફા નુકસાન ખ્યાલ આવ્યો એટલે ઈ ભાગીદારને લગતા નંબરની 3 જ આવશે તમને ઉપાડ પર વ્યાજ મૂડી પર વ્યાજ એક કમિશન એ 3 જ હશે તો એ 3 અહીંયા આવશે તો આ તમારા 3 ખાતાનો શું થયો શરૂઆતનો ઇન્ટ્રોડક્શન કે આ રીતે તમને ઈ ખાતા બનાવવાના છે ને આ તમારો ક્વેશ્ચન હશે ને એમ અહીંયા ટ્રાન્સફર થશે એટલે ઘણાને શું ઈ થોડો લોજિક ન સમજાય કે સર આ ખાતા આ કેમ આવે તો અહીંયા કાઈ નથી આપણે જે આખા વર્ષ દરમિયાન જે અલગ અલગ ઉપજ અલગ અલગ ખર્ચ બનાવે ને વર્ષ પતે ને એટલે શું કરીએ એની રકમ પકી ભેગી કરી ટોટલ બાકી પછી બંધ કરીને એક જગ્યા ભેગા થઈ ગયા એટલે ઓથી અલગ અલગ હતા એની બદલે શું થયા આ બે માં બધા સમાઈ ગયા પછી કાઈ નહીં ઉપજમાંથી ખર્ચ માઈનસ એટલે તમને શું મળે સીધો નફો એક્ઝામમાં પણ તમને આમ જ કરવાનું બેઝિક આ જ છે કે તમને આ કાચો સર્વે હશે એમાંથી તમને વેપાર મનનું ત્યાં વહેંચણી બનાવવાનું છે ઓકે હવાલો આવશે એ આપણે જેમ આપણે કેમ બેઝિક સમજાય એમ હવાલો પણ તમને કહીશ કે ક્યાંય પ્લસ માઇનસ કરવાના છે એ આપણે સમજી લેશું આટલી તમને ખબર પડી ઓકે હવે લાસ્ટ પાર્ટ પાકું સર્વે એ બાકી રહી ગયું એટલે તમારો આ 4 વસ્તુ જે છે એ પતી જાય મૂડી ખાતા આપણે પહેલા શીખી લીધું હવે આજે આ 3 ખાતા શીખ્યા અને હવે પાકું સર્વે અને આપણે સીધો હવે બેઝિક હવાલા સમજી ને ઉદાહરણ એક નેક્સ્ટ લેક્ચરમાં સીધા ઉદાહરણ એક કરશું આપણે પાકું સર્વે હવે પહેલી વસ્તુ આ કોઈ ખાતું નથી આ એક પત્રક છે શું છે પત્રક હવે તમારા મગજ માંગતો તો મેં હમણાં એક લિસ્ટ લખી હતી ઉપજ ખર્ચ મૂડી જવાબદારી અને મિલકત એમાંથી તમે એક વસ્તુ જોઈ હું એમ બોલ્યો ઉપજના ખાતા બંધ ખર્ચના ખાતા બંધ હવે તો કાચા શેરો તમે જે બનાવી એમાંથી આ વ્યાજ ખરીદી શરૂનો સ્ટોક જાહેરાત ખર્ચ ઓક્ટ્રોય ડેમેજ દલાલી વેચાણ આ બધા ખાતા બંધ મકાનનું ખાતું બંધ નથી થયું દેવાદાર બંધ નથી થયા મૂડી બંધ નથી લેણદારો બંધ નથી થયા તો મતલબ કે હજી અમુક ખાતા ખુલ્લા પડ્યા છે બંધ થયા નથી એ બંધ થશે પણ નહીં એ સતત ચાલ્યા કરશે હા ખાલી એક ચોપડામાંથી નવા વર્ષના નવા ચોપડામાં એને લઈ જશું રકમ એમને બંધ નહીં થાય તો મારી પાસે એની પણ એક લિસ્ટ હોવી જોઈએ ને કે ભાઈ મારી મૂડી કેટલી મારી પાસે મિલકત કેટલી એ મિલકતની કિંમત શું મારી જવાબદારી છે તો મને કોને કેટલા રૂપિયા દેવાના છે એ પણ આપણી કને હોવું જોઈએ ને તો કોઈ કહે સર આ રોહિયા છે ને તો હવે શું દર ફેરે આમ ચોપડી કરવાની એનામાં આપણે શું બનાવશું પાકું આ સર કયું છે આ શું તો કાચો હવે આ શું આવશે ફાઇનલ પાકું સર કયું તો અહીંયા શું કે જે ખાતા તમે બંધ નથી કર્યા એટલે કયા ઉપજ અને ખર્ચ સિવાયના એટલે કે આ તમારી મૂડી પછી તમારી જવાબદારી અને તમારી મિલકત એ બધા અહીંયા આવશે જે ખાતા તમે બંધ નથી કર્યા મૂડી બંધ ન થાય જવાબદારી તમે બંધ કરે ત્યારે તમે રૂપિયા દો ત્યારે મિલકત જ્યાં સુધી છે ત્યાં સુધી મિલકત છે એ પણ બંધ ન થાય તો આની તમને ખાલી પત્રક એટલે હું ખાલી પત્રકમાં દર્શાવું છું ભાઈ મૂડી આટલી જવાબદારી આટલી આપણી મિલકત છે દર્શાવીએ છીએ કહીએ છીએ આ કોઈ ખાતો નથી બરાબર છે એટલે મૂડી લખવાની જવાબદારી આ મિલકત હવે તમને એમ થાય કે સર ઓલો નફો આવ્યો તો એનો શું કરવું નફો કોનો હોય માલિકનો નફો કોનો હોય માલિકનો તો નફાના કારણે મૂડી શું થાય વધે અને સીધો અહીંયા નફો શું કરવાનો પ્લસ જવાબદારી જે છે મિલકત તમારી જે છે એ તો તમને અહીંયા હશે બાકી થોડા ઘણા એમાં હવાલા છે એ આપણે સમજશું
બરાબર. તો આ તમારો પાકોસેલ. પાકોસેલ એટલે કઈ નહીં, તમે જે ઉપજ ખર્ચ ખાતા બંધ કરી નાખે એના સિવાય જે બચ્યા રે ખાતા જે બંધ નથી કરવાના એટલે જે રહેવાના છે કન્ટિન્યુ એનો લિસ્ટ, પરફેક્ટ લિસ્ટ. જો આમાં આપણે ખબર ન પડે, આમાં મૂડી દેવા માટે ખબર પડે કે આ મૂડી છે ને બાકી બધા દેવા એટલે જવાબદારી. મિલકતમાં ખબર પડે ભાઈ આ બધી આપણી શું છે, મિલકત છે. ઓકે, હજી પણ કોઈને આમાં ક્યાંય ડાઉટ રહી ગયો તો તમે મને પૂછી શકો છો, બરાબર. અને મેં તમને કીધું એ રીતે આ બધું નોટ ડાઉન કરવાનું છે. હવે દાખલા હવે શરૂ કરીશ, પણ આઈ હોપ છું કે તમે પહેલો ચેપ્ટર અને ત્રીજા ચેપ્ટરના દાખલા સ્વાધ્યાય કરી નાખ્યા હશે, બરાબર. હવે આપણે એક નવું ટાર્ગેટ શરૂ કરશું. જો આમાં લોકડાઉન છે એટલે અત્યારે બધું બંધ છે તો તમને પણ સપોર્ટ કરવાનો છે કે આપણે લાઈવ બની એ રીતે. તો એમાં શું, હવે તમારે જે દાખલા કરતા હો તમારે મને ફોટો મોકલવાનો એટલે હું જોઈ લઉં તમે દાખલા કર્યા છે. જો હમણાં નહીં કરો તો પછી તો કરવું પડશે. જો હમણાં થોડું ઘણું કરેલો હશે તો પછી તમને બર્ડન ઓછું આવશે. એક્ઝામ તમારી લેવાશું નથી આગળ, બરાબર છે. એટલે ઈમાનદારીથી બધું કરજો. ઓકે, થેન્ક યુ.